But I think આજે મારા માટે અને ગ્રો લાઈક ગુજરાતીની ટીમ માટે બહુ એક લકી અને બ્યુટીફુલ દિવસ છે. અમે પહેલું ઇન્ટરવ્યૂ ગ્રો લાઈક ગુજરાતીનું અમારા પુષ્પન બાપુને લીધું હતું અને આજે એમના રેફરન્સથી અને એની સલાહથી અમે કચ્છના મહેલમાં આવ્યા છીએ મહારાણી પ્રીતિ દેવીનું ઇન્ટરવ્યૂ લેવા માટે અને એમના વિશેના લાઈફ અને જીવન વિશે સમજવા માટે. પણ આ ઇન્ટરવ્યૂ પહેલાં બાપુની એક આપણે વાત સાંભળીએ કે આ વસ્તુ શા માટે ઇમ્પોર્ટન્ટ છે અને બાપુનો મેસેજ આપણે જાણીએ આના પ્રત્યે. યોગેશ, સૌથી પહેલાં તને હું ધન્યવાદ આપું કે ગ્રો લાઈક ગુજરાતીનું કે આખી એક મુવમેન્ટ શરૂ કરી અને એમાં આપણા કચ્છના એવા ગુજરાતીઓ કે જેમાંથી લોકોને પ્રેરણા મળે, સંસ્કારોનો વારસો મળે, એ વારસાના તે સમય એની પાસે જઈ એના ઇન્ટરવ્યૂ લેવા સમજવાની કોશિશ તું કરસ. એના માટે તો તને અને તારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. કચ્છ એક આપણે જાડેજા વંશનું કચ્છ રાજ્ય હતું, જાડેજાઓનું અહીંયા રાજ્ય હતું અને આજે છેલ્લા 1200 વર્ષથી તો અનઇન્ટરપ્ટેડ રાજ્ય કચ્છમાં રહ્યું છે. અને એના છેલ્લા રાજવી તરીકે જ્યારે ભારતનું ગણરાજ્ય સાથે મર્જર થયું ત્યારે મહારાવસિંહ મદનસિંહજી સાહેબ શેર કર્યું. પણ એના પછી મહારાવસિંહ પૃથ્વીરાજજી ને યુવરાજસિંહ પૃથ્વીરાજજી હતા. કેમ જ્યારે મહારાજા હોય ત્યારે દીકરા એને યુવરાજ કહેવાય, પણ એમના હયાતી પછી જ્યારે ગાંધી પેશે ત્યારે મહારાજા હતા. એટલે યુવરાજસિંહ પૃથ્વીરાજજી સાહેબ હતા અને એમના પત્ની તરીકે જે અહીંયા કને ત્રિપુરા સ્ટેટના કુંવરીબા છે એ કચ્છમાં પધાર્યા અને પછી મારા મદનસિંહજી પછી સ્વાભાવિક રીતે એમના જે રીત રિવાજો પ્રમાણે ગાદી ઉપર મહારાવસિંહ પૃથ્વીરાજ બેસ્યા. આ કચ્છમાં એક બીજી ટ્રેડિશન તને જણાવું તો ટ્રેડિશન છે કે જ્યારે યુવરાજ હોય ત્યારે એક નામ હોય, મહારાજા થાય ત્યારે બીજું નામ થાય. એટલે આ પૃથ્વીરાજજીનું બીજું નામ પ્રાગમલજીનું, એટલે એ મહારાવસિંહ પ્રાગમલજી ત્રીજા થઈ ગયા. આમાં કચ્છમાં ઘણા વખત બબે રાજ ખેંગારજી 3 થયા, પ્રાગમલજી પણ થયા 3 થયા, દેશજી 2 થયા. આવી રીતે આખી પ્રણાલી. ત્રિપુરા સ્ટેટ પણ બહુ મોટું સ્ટેટ અને ત્રિપુરા સ્ટેટના કુંવરીબા તરીકે પ્રીતિદેવી સાહેબ અહીંયા આવ્યા. એટલે કચ્છમાં આવ્યા પછી પણ એમનું એટલું બધું દૂધમાં સાકર ભળી એમ ભળી ગયા. એનું કારણ શું કે પૂર્વનું એમના કલ્ચર જુદું હતું અને પશ્ચિમનું કલ્ચર જુદું, ત્યાં એમનો ઉછેર જુદું, કચ્છ જુદું. એટલે એક આપણે જો વાત કરીએ તો ત્રિપુરા સ્ટેટ ક્યાં આવી પૂર્વમાં, કચ્છ છે એ પશ્ચિમમાં આવ્યું. એટલે આ બંનેનો સમન્વય કરી મહારાણી સાહેબે પોતે રહ્યા અને મહારાણી સાહેબ જ્યાં સુધી મહારાવ સાહેબ દેવ થઈ ગયા ત્યાં સુધી એમની સાથે રહી અને એમના પ્રેરક બળ તરીકે, એમના સાથીદાર તરીકે, સેકન્ડ હાફ પાર્ટ તરીકે ખૂબ કામ કર્યું. આજે આપણે પોલ્યુશન ફરી આપણું કચ્છનું નેચર જળવાય, એમાં આપણું કચ્છનું જે કંઈ પશુ ઉછેર છે, વૃક્ષ ઉછેર છે, નેચરનું ઉછેર છે, એના માટે એમણે ખૂબ કામ કર્યું છે જે લોકોને ખૂબ ઓછી ખબર હશે, હું માનું છું. તો એ જણાવાય. બીજી વાત છે કે એમનું આપણું કચ્છનું કલ્ચર, જે કચ્છનું કલ્ચર છે એ સમથિંગ ગુજરાતના કલ્ચર કરતાં થોડુંક ડિફરન્સ મળે. તમે તો બધા જાણો છો, કારણ કે આપણી બોલી અલગ, આપણો પહેરવેશ અલગ, આપણી આબોહવા અલગ અને આપણું જે કચ્છનું કલ્ચર છે ને એ મોર સિમિલર ટુ સિંધ દેન ગુજરાત. બિકોઝ કે સિંધ સાથે આપણા કારણ થાય, ત્યાંની સિંધીની બોલી આપણી બોલી એક, આબોહવા પણ એક જ છે. એટલે એ આખી નેચર, કલ્ચર અને બીજું લિટરેચર. કલ્ચર, નેચર અને લિટરેચર માટે કચ્છ રાજ્ય જે કામ કર્યું છે મને લાગે છે આખા ભારતમાં યુનિક છે. અને યુનિક એટલા માટે કે એમણે બ્રજભાષા પાઠશાળા જે મહારાવસિંહ લખપતજીએ શરૂ કરી એમાં આખા ભારતમાંથી જેને લિટરેચર, સાહિત્ય, કાવ્યશાસ્ત્ર એ ભણવું તે કચ્છમાં હોય. આવી એક લીગેસી હતી અને એ લીગેસી મહારાવસિંહ લખપતજીથી સંવત 1808થી શરૂ થઈ સંવત 2004 એટલે 1947 સુધી જ્યારે કચ્છનું ભારતના ગણરાજ્યમાં મત ત્યાં સુધી જળવાયું. હવે આ બધાના પ્રિઝર્વેશન માટે કચ્છના રાજા વ્યાજી તરીકે મહારાવસિંહ પ્રાગમલજી સાહેબે ખૂબ કર્યું છે. પરંતુ તેના મહારાવસિંહના સ્વર્ગવા પછી મહારાણી લખપત પ્રીતિદેવી સાહેબે ખૂબ એમાં કામ કર્યું. એવી જ રીતે એમના કચ્છનું નેચર, હેરિટેજનું પ્રિઝર્વેશન માટે પણ એમણે ખૂબ પોતાનું યોગદાન એમણે આપ્યું છે. આપણી પાસે કચ્છમાં પ્રાગમલ પેલેસ બન્યો એ તો ઇટાલિયન આર્કિટેક્ટનું નવું કહેવાય પેલેસ, પણ એની સામેનું જે રાણીવાસ કહેવાય એ મકાન 300-400 વર્ષ જૂનું છે. આખા વર્લ્ડની અંદર 300-400 વર્ષના આવા મકાનો બહુ ઓછા છે. એનું પ્રિઝર્વેશન કર્યું, યુનિક વાત છે. પણ છતાં એમણે પોતાની રીતે તૈયાર થઈ એનું ડોક્યુમેન્ટેશન કર્યું. મોટા એક આર્કિટેક્ટના સિરાજ કરીને આપણા કચ્છના જે બહુ સ્ટડી જબરદસ્ત કર્યું. વિદેશમાં વેપાર કરવા માટે પણ કચ્છ રાજ્ય તરફ જે પ્રોત્સાહન મળતું, અહીંયા આવી તમે શાંતિથી રહો અને ખૂબ
ફ્રી પોર્ટ તરીકે કચ્છને એ લોકો ડેવલપ, કચ્છનો એક તો મોટો દરિયો મોટો રણ મોટો, એની પ્રોટેક્શન જો આ બધા કામોનો આવનારી પેઢીને પણ જાણવા મળે. એમાં હજી ઘણી વાતો ક્યારેક ભગવાન ટાઈમ દેશે આપણે કરશું. આજે મહારાજ સાહેબનો તમે ઇન્ટરવ્યૂ લ્યો, તમને પણ ખૂબ ખૂબ મારા તરફથી ધન્યવાદ. જય માતાજી બધાને. બાપુની જે વાત છે, કચ્છ ખરેખર ઘણી રીતે યુનિક છે અને જેનો બાપુએ વાત કરી તે કચ્છ રાજ્યનો મોટો છે, કોન્ફિડન્સ એન્ડ કરેજ, જે મને ખૂબ પ્રિય છે. અમારી ગ્રો લાઈફ ગુજરાતી સિરીઝમાં આપે અમને સમય આપ્યો એના માટે ખૂબ આનંદ આવે છે અને એક ચારણ તરીકે હું આને અમારો અધિકાર પર માનું છું કે આપની વાત અને આપનો લાઈફ એક્સપિરિયન્સ આ વિડીયો ફોર્મમાં ડોક્યુમેન્ટ થાય. તો વી આર વેરી થેન્કફુલ. તો આજે મહારાણી સાહેબ, અમે આપના જીવન વિશે જાણવાનો, સમજવાનો અને શીખવાનો પ્રયત્ન કરશું. એનામાં હું આપના ચાઇલ્ડહુડથી અને આપના કચ્છ સુધીના એક્સપિરિયન્સની આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરશું. એનામાં ખાસ કચ્છી તરીકે કે એક અનનોન સ્ટેટ છે અમારા માટે ત્રિપુરા, તો આપનું ચાઇલ્ડહુડ અને આપના ફાધરનું લેગેસી એના વિશે થોડું અમને જણાવો. ત્રિપુરા બહુ સ્ટેટ છે. અમારા હિસ્ટ્રી મહાભારતથી સ્ટાર્ટ થાય છે. આપને ખબર હશે મહારાજ યયાતિ હતા, એના વંશથી અમે છીએ. એના દીકરા ત્રિલોચન હતું, એને યુધિષ્ઠિર lineage એટલે યુધિષ્ઠિરે એમને એક થ્રોન ગાદી દીધી. એ હમણાં ત્રિપુરામાં છે અને રોજ સાંજે એના પૂજા થાય છે. તો અમારી હિસ્ટ્રી બહુ જૂની છે. એન્ડ હમણાં જે મારા નેટિવ છે મારા ત્રિપુરા, ઇઝ 185 વર્ડ ઇન લાઈન. 185મું એમનું lineage છે. સરસ. તો આપના બર્થ વિશે, આપના સ્કૂલ, આપનું ચાઇલ્ડહુડ, મેં તમારી જે ફોટોબાયોગ્રાફી છે ને એનામાં મારા ચાઇલ્ડહુડ, હા, મારા ચાઇલ્ડહુડ શું કહું તો બહુ સારું હતું મારું ચાઇલ્ડહુડ. એટલે તમારી બાયોગ્રાફીમાં યુ વેન્ટ સ્કૂલ વિથ બોડીગાર્ડ્સ. તો હા બેસિકલી એ તો પછી પહેલા તો જ્યારે મારા બાબા હતા, મારા ફાધર, ત્યારે તો સ્ટ્રીટ હતું. ત્યારે બીજી વાત, અમે પિક્ચર જોવા જતા તો આખા હોલમાં બધા કાર્પેટ લાગેલા હોય અને અમારા કૂતરા બધાય જતા. એ સમય બીજો હતો. અને પછી મારા ફાધર ગુજરી ગયા 47માં, જસ્ટ એટ ધ ટાઈમ ઓફ મર્જર. તો એ વખતે બહુ ગડબડ હતી કે મારા એક કાકા હતા, એ પાકિસ્તાનમાં જોઈન કરવાની કોશિશ કરી. એટલે એને પાકિસ્તાને કીધું કે તમે ત્રિપુરાને પાકિસ્તાનમાં લઈ લો તો તમને મહારાજ બનાવી દઈશ. મારા ફાધર ગુજરી ગયા અને મારા બ્રધર હતા તો એ બાલક હતા. તો મારા મધર રીજન્ટ બન્યા. અને એને કેટલી તકલીફ થઈ હશે કે પહેલા કોઈ દિવસ બહાર નહોતા નીકળતા. એ વખતે એને રીજન્ટ બનાવી. મારા કાકા સાથે આ બધું ચાલતું હતું, પણ એ માન્યા નહીં, કીધું કે ના. અને એ દિલ્હી ગયા, સરદાર પટેલને મળ્યા. સરદાર પટેલે બહુ હેલ્પ કર્યા મારા મધરને. અને જે થયું હોય, મારા કાકા કંઈ કામ થયું નહીં, અમે ઇવેન્ચ્યુઅલી ઇન્ડિયામાં જોઈન થયા અને અમારું સ્ટેટ 49માં જોઈન થયું. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. બહુ ઇમ્પોર્ટન્ટ કે એક તો મારા મધરના કરેજ કે ઘરથી બહાર નીકળ્યા નહોતા અને આ બધું થયું. અને આટલું મોટું ઇનિશિયેટિવ લીધું કે પાકિસ્તાન નહીં, આપણે ભારત એ વખતે પાકિસ્તાન અને અમે બોર્ડર પર, અમે ઇન્ડિયામાં જોઈન થયા, પણ અમારો ઘણું બધું જમીન અને જાગીર પાકિસ્તાનમાં જાય. પછી હોય અમે ઇન્ડિયામાં ગયા. એના પછી મારા માને તો વારે ઘડી દિલ્હી જવું પડતું આ બધા માટે. અને હું નાની હતી તો કે આને શું કરી કે વારે ઘડી કેવી રીતે નહીં જાઉં. તો અમારા ઘર હતું શિલોંગમાં, હિલ સ્ટેશન. એ વખતે શિલોંગ આસામમાં હતી, હવે મેઘાલયના ત્યાં છે. તો કીધું કે એને ભણવા માટે સ્કૂલ નાખી. આપણે ભણવા માટે સ્કૂલ તો અમારા કુટુંબમાં કોઈ સ્કૂલ ગયા જ નહોતા. હું ફર્સ્ટ હતી, પણ મારા મધરને કેમ કે 1-2 વર્ષ મૂકી દઉં, જ્યાં સુધી આ બધું સેટલ થઈ જાય પછી કાઢી દઈશ. તો મને બજોડેઠો કોન્વેન્ટમાં હું ડે સ્કોલર હતી, એટલે અમારું ઘર હતું. તો સિનિયર ઇંગ્લિશ સુધી બધું છું. ફર્સ્ટ
person in my family, lady, school year. And school life was lovely, વાહ beautiful, બહુ સારું હતું. તમે સ્પોર્ટ્સમાં પણ એક્ટિવ હતા Sports, I was very fond of sports. I used to play badminton, table tennis, and a little bit of tennis. યુ વોન ઓલસો ધ નેશનલ And I won table tennis Shillong champion હતી વાહ table tennis. તો મને સ્પોર્ટ્સનો શોખ હતો. એટલે આફ્ટર 80 યર્સ તમે એટલા હેલ્ધી છો એનું કદાચ કારણ એ હશે કે તમને ચાઇલ્ડહુડ થી સ્પોર્ટ 86. યસ આઈ મીન મોર ધેન 80 86 યર હવે હું છું હવે માતાજીની દયા. જે લોકો રોયલ ફેમિલી વિશે જે મિસકન્સેપ્શન છે એ મારા ખ્યાલે બોલિવૂડ અને સ્ટોરીઝના લીધે છે. જો તમે આ વિડીયોથી તમારી ઓથેન્ટિક સ્ટોરી શેર કરશો તો લોકોને ખ્યાલ આવશે કે ઓરિજિનલ લાઈફ કેવી હતી. મહારાણી સાહેબ, આપ જે લાઈફ જીવ્યા છો, મારી દીકરી 6 વર્ષની છે અને હું એ જોઉં છું કે એ મહેલ પાસે જ્યારે ફોટોગ્રાફ લે છે તો એ મારી દીકરી જેવી લાખો દીકરીની ડ્રીમ લાઈફ છે. તો અમે આજે આ ડ્રીમ લાઈફ કેવી હોય એ જાણવા આવ્યા છે. મને તો કઈ અલગ નથી લાગતું. જેવી Okay. રીતે સ્કૂલ જાતી અને સ્પોર્ટ્સ અને બધું. અને હા, અમારી સાથે માણસો બહુ હતા. જેમ કે આપણે ખબર છે કે હું સ્કૂલ જાતી તો ડ્રાઈવર જતા અને બોડીગાર્ડ જતા મારા સાથે, અને એ સવારે જ ઊભા રહેતા. બરાબર. તો દેટ વોઝ ડિફરન્ટ. અધરવાઇઝ જેમ બધા સ્કૂલમાં હતા એ હું હતી. તો તમને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ? નો સ્પેશિયલ ટ્રીટમેન્ટ. ઓકે. નો સ્પેશિયલ. તો ઘણા બધા લોકોને જાણીને આશ્ચર્ય લાગશે આ તમારી વાત. એ વખતે લાગતા કે આ કોઈ પ્રિન્સેસ આવ્યા કે શું છે. એ વખતે તો 48માં એ હતું, પણ નો સ્પેશિયલ ટ્રીટમેન્ટ રાઈટ. સ્કૂલમાં. તમે ત્રિપુરાની કે ચાઇલ્ડહુડની બીજી કોઈ એવી ઇવેન્ટ યાદ કરવા માંગો છો જે તમારા હાર્ટના નજીક હોય કે તમને સારી લાગતી હોય? મેં કીધું ને જેમ કે પિક્ચર અમે જતા તો આખું હોલ અમારું હતું, કાર્પેટ વેવ લગાવ્યો અને બધું અમારા ફાધર બેસતા, હુક્કા પીતા અને બધું, અને હમણાં કૂતરા બધા એવી રીતે ટ્રાવેલિંગ કરતા અમે. ટ્રેન, સ્પેશિયલ ટ્રેન. એ વખતે શિલોંગ જવું હોય તો હવે બાંગ્લાદેશ ક્રોસ કરીને જવું પડે. ટ્રેન, પછી સ્ટીમર અને પછી રોડ. રાઈટ. તો જ્યારે અમને જવું હોય ત્યારે ટ્રેન જતા. રાઈટ. એવું નહીં કે 10 વાગેનું છે તો 10 વાગે. મારા ફાધર 11 વાગે જતો તો 11 વાગે ટ્રેન જતા. સ્ટીમર એવું. તો એવું હતું બધું, અને બહુ સારી લાઈફ હતું ત્રિપુરામાં. વેરી કેરફ્રી, લોટ ઓફ મ્યુઝિક, લોટ ઓફ ડાન્સ, મણિપુરી ડાન્સ. દર વેડનેસડે અમારી પેલેસમાં થતું. મ્યુઝિક એન્ડ ડાન્સ. Music and dance, and everyone very happy atmosphere. બહુ રિલેક્સ. હું કહું કે રિલેક્સ. જેમ કે કચ્છમાં બહુ રિસ્ટ્રિક્શન હતા. રાઈટ. હું નહીં, એવરીથિંગ વોઝ વેરી રિલેક્સ. પશ્ચિમનો કલ્ચર ઘણો અલગ છે અને પૂર્વનો અલગ છે. તો આપ છે ત્રિપુરાથી કચ્છ આવ્યા તો મેજર ચેન્જીસ કે મેજર ડિફરન્સ આપને કયા લાગે? હું કહું મને બહુ ચેન્જ લાગ્યા નહીં, કેમ કે મારા મધર મધ્યપ્રદેશના હતા. બરાબર. તો રજામાં હંમેશા હું દિલ્હી જાતી, મધ્યપ્રદેશ બહુ ફરતા. તો આઈ વોઝ નોટ ખાલી ઈસ્ટમાં હતી એવું નહીં. રાઈટ. તો આઈ વોઝ યુઝ ટુ ઓલ કાઇન્ડ ઓફ ફૂડ એન્ડ એવરીથિંગ. તો મને ખાસ ફરક લાગ્યા નહીં. અને હું એ વખતે કન્સિડર ટુ બી મોડર્ન. તો મારા લગ્ન થયા, મારા સાહેબ એ વખતે યુવરાજ હતા, એ મોડર્ન હતા. તો મને કાંઈ બહુ ફરક નથી લાગ્યા. ખાલી ટાઈમ ફેક્ટર એ બહુ કમ માણસને લાગતું હશે. જ્યારે હું અહીંયા આવી તો સવારે પ્લેન હતું, 8 વાગે પ્લેન હતો. ઉઠો તો મને લાગતું કે સવારે કેવી રીતે થઈ ગઈ, અંધારું છે એકદમ. અને હું જોતી કે બધું કે અંધારું કેવી રીતે થાય, પણ એ ટાઈમ ફેક્ટર. દેટ વોઝ અ બિગ ચેન્જ ફોર મી. ને તો બધું ખાવા પીવામાં એવું કંઈ નહીં, બધું આઈ એડજસ્ટેડ વેરી વેલ. પછી તમે કચ્છની સંસ્કૃતિ, કલ્ચર અને એ તમે જાણ્યું, અને તમારી ફોટોબાયોગ્રાફીમાં મેં એ વાંચ્યું છે તમને કચ્છનું ક્રાફ્ટ તમને એટ્રેક્ટ કર્યું, તમને કચ્છનું ક્રાફ્ટ ગમ્યું એ આવ્યા એના પછી. હેન્ડીક્રાફ્ટ. બાંધણી આઈ વોઝ વેરી ફોન્ડ, સ્પેશિયલી બાંધણી. રાઈટ. કચ્છમાં તમને બીજું શું ગમ્યું? તમે આવ્યા તો ફર્સ્ટ ઇમ્પ્રેશન કચ્છમાં એક્સપ્લોર કર્યું ત્યારે? બધું સારું હતું. મને બધું સારું લાગ્યું. અમે દિલ્હી હતા, મારા મધર અને સિસ્ટર અને હું બધા દિલ્હી હતા. તો મારા ફાધર ઇન લો એટલે કે લેટ મારા મદનસિંહજી એ પાર્ટીમાં હતા.
એ મને જોયું તો એમને ગમ્યું, એ તપાસ કરી ગયા કોણ છે, ખબર પડી ગયા તો એ મારા મધર પાસે ગયા, એ કીધું કે કઈ વાત કરી તો ખબર પડી કે અમે દ્વારકા જવાના હતા, બોમ્બે થઈને. બરાબર. તો ફાધર એ કીધું કે તમે બોમ્બે આવો તો મને કોન્ટેક્ટ કરજો. તો અમે બોમ્બે આવ્યા તો અમે કોન્ટેક્ટ કર્યું. એ બધા મને બોલાવ્યું મારા મધર ઇનલોને મળવા મારા હિસાબે, કે મારા ફાધર ઇનલોને હું ગમી ગઈ હતી, એને બહુ એમને લાગ્યું કે મારા છોકરા માટે પરફેક્ટ છે. બટમાં પછી મારું ઇન્ટરવ્યુ થયું, પાસ થઈ ગઈ ઇન્ટરવ્યુમાં. પણ મારા માને લાગ્યું કે હું ઇન્ટરવ્યુમાં પાસ નહીં થાય, કે મારા મધર ઇનલોએ મને પૂછ્યું કે આપણું શું ગમે છે, આપણે રાંધવાનો શોખ છે, તો મેં કીધું જરાય નહીં. અને ત્યાં બધા રાંધે છે, હું એક જ છું હમણાં સુધી જે હમણાં સુધી નથી રાંધી. તો મારા મધરને લાગ્યું કે કોઈ દિવસ પસંદ નહીં, તમે તો સાફ કહી દીધું કે મને નથી ગમતું. એવી રીતે ઘણા બધા ક્વેશ્ચન પૂછ્યા, મેં જવાબ દીધું, પણ સંજોગની વાત પસંદ ના આવ્યા તો અમે જવા માંડ્યા. તો મને નારિયેલ અને ગીની અને સાડી અને બોક્સ ઓફ ચોકલેટ દીધા અને કીધું કે ભાઈ અમને તો છોકરી બહુ ગમી, હવે નેક્સ્ટ યર લગ્ન. તો નેક્સ્ટ યર લગ્ન થઈ ગયા. મારા સબ યુનિવર્સિટીમાં હતા દિલ્હી, તો 2-3 વર્ષ હું દિલ્હીમાં હતી. બરાબર. You lived as a happy couple. તો મહારાવ We were very happy because our lives were very similar. We brought up also in a modern way, traditional but modern. So very happy life I've had. અહીંયા બધા બહુ સારા હતા. એ વખતે બહુ મોટો કુટુંબ હતો, હવે તો કોઈ છે જ નહીં. અને બધા બહુ સારા હતા અહીંયા, તો મને કોઈ દિવસ કાંઈ નથી થયું. મહારાવ સાહેબ સાથે આપ વર્લ્ડ ટ્રાવેલ કર્યું છે? હા, મેં ફર્સ્ટ ટાઈમ યુરોપ ગઈ તો મારા સાથે જ લઈ ગયા. પછી હું આમ સ્પોર્ટ્સ કાર લીધા હતા મારા સાથે, કોર્વેટ છે અમારે, જતા વખતે જોઈ લેજો તમે. શ્યોર. એ રિઝર્વ કરીને રાખ્યું છે. અને અમે આખો યુરોપ ટૂર કર્યા એ ગાડીમાં. ઓહ, એ જ ગાડીમાં? એ જ ગાડી. પછી આવતા વખતે એને શિફ્ટ કરી દીધું કંડલા. એ વખતે ફ્રી હતા અમે કંડલા પોર્ટ, અમે ઇમ્પોર્ટ જે કરતા જ ફ્રી. એ એઝ અ વેડિંગ ગિફ્ટ આપને મહારાવ સાહેબે ભેટ આપી? ફાધરે મહારાવ સાહેબને, એટલે મારા હસબન્ડને, ત્યાંનો એક ફેમસ રૂબી હતું, હું નામ ભૂલી ગઈ છું, એ કીધું કે તને હું દઉં છું માણેક. તો મહારાવ સાહેબ કીધું મને નથી જોતું માણેક કઈ, એ બહુ કિંમતી હતું, બહુ પ્રાઇસલેસ હતું. મારા સુધી મને નથી જોતું કઈ. તો તમને શું જોયું? તો કે મને સ્પોર્ટ્સ કાર. તો મારા સાહેબ, મારા ફાધર ઇન લોએ કીધું ઠીક છે તો મર્સિડીઝ, કેમ કે મર્સિડીઝ બેસ્ટ. તો મારા સાહેબ કીધું ના, મને મર્સિડીઝ નથી જોતું, મને અમેરિકન સ્પોર્ટ્સ કાર. મારા ફાધર ઇન લો બહુ ડિસઅપોઇન્ટેડ થયા કે આ શું, પણ એ જ લીધું. એ હમણાં સુધી છે. પ્લીઝ. ઓકે. ફોટોબાયોગ્રાફી છે, એનામાં જે લોકોએ લખ્યું છે એમાં આપના સાથેના એક્સપિરિયન્સ લખ્યા છે. આપના જે ગેસ્ટ હતા, જે અહીંયા કચ્છના ગેસ્ટ બન્યા હતા, એના એક્સપિરિયન્સ લખ્યા છે. આપનું કલ્ચર પ્રત્યેનો પ્રેમ એ પણ એનામાં લખેલું છે. બર્ડ્સ અને એનિમલ્સમાં બહુ છે. એનામાં એક સરસ કિસ્સો છે કે જો ચકલીને જે દાણ દેવામાં આવતું એ લેટ થઈ જાય તો ચકલી નોક કરે, એવું બુકમાં લખેલું છે. એ તો કબૂતર. હા, અમે ઉપર સુતા ને બરાબર. તો એક ટાઈમ હતો મારો દેવાનો, પણ જરા મોડું થઈ જતું તો બધા ઉપર આવીને બેસીને બહુ હલ્લો ગલ્લો કરતા, તો ઉઠવું પડતું મને. એમણે બુકમાં લખ્યું છે. હા, એ ચિંતા છે. અને બુકમાં બીજા આપના જે અનુભવો છે એનામાં આપનો માતાજી પ્રત્યેની લાગણી, આપે મંદિર સરસ બિલ્ડ કર્યું છે. અને એક બહુ સરસ વાત એ છે કે આપનો સ્ટેટ અને ત્રિપુરા સુધીનું જે ડિસ્ટન્સ છે એ ભુજનું અને માતાના મઢનું ડિસ્ટન્સ મોરલેસ સિમિલર છે. અમારું ત્રિપુરા સુંદરી એ પીઠસ્થાન છે, માતાજીનો રાઈટ પગ, શક્તિપીઠ. એવું છે કે કોઈએ જઈ શકે, મુસલમાને જઈ શકે. બરાબર. જે શક્તિધામ આપણે જે બિલ્ડ કર્યું છે, આપ એના વિશે આપના વિચાર કહો. મને લાગે છે બહુ સારું કામ મારા સાથે કર્યું. એક વખતે અમે ડ્રાઈવમાં જતા હતા તો મેં કીધું કે અમારું કુલદેવી મુંબઈમાં છે, પણ ત્યાં કોઈ મંદિર તો છે નહીં, કે ક્યાં જવું હોય તો ક્યાં, તો કે ત્યાં જવું પડે આગે. મેં કીધું કે આપણા કુલદેવીનું નથી.
માતાનું મળ છે એ તો દેશ દેવી છે અને અમે માનીએ છીએ કે કુલદેવીનું તો મારા સખી તો હું બનાવું. બરાબર. એટલે માનવ સાહેબની આઈડિયા આવે. માનવ સાહેબે સિલેક્ટ કર્યું એ જગા અને સ્ટાર્ટ કર્યું પણ દુઃખની વાત કે એ કમ્પ્લીટ છું નહીં. એના પહેલા પૂછી ગયા પછી મેં કમ્પ્લીટ કર્યું. બ્યુટીફુલ આર્કિટેક્ચર. એ માનવ સાહેબે આર્કિટેક્ચર એક પથ્થરનું કલર બધું માનવ સાહેબે સિલેક્ટ કર્યું. જેમ કે આ અંદર જે છે કઈ ક્યાંક ગુલાબી કલરનું છે, પિંક, એ બધું માનવ સાહેબે કીધું કે અહીંયા પિંક આવશે, અહીંયા વ્હાઈટ આવશે. એ બધું પોતે દુઃખની વાત જેમ કે મેં કીધું કે જોઈ શક્યા. આપે જે સ્ટેચ્યુ છે મહારાવ સાહેબનું એ પણ બહુ બ્યુટીફુલ બિલ્ડ કર્યું છે. એ મને મારાવ સાહેબ ગુજરી ગયા ને એને પછી જ મને એકદમથી ખ્યાલ આવ્યું કે મને મારાવ સાહેબનું સ્ટેચ્યુ બનાવવું જ છે અને તરત જ મેં આ બનાવ્યું. પહેલાં એના પછી બીજા બનાવ્યા પણ તરત જ 1 વર્ષમાં લાગી ગયું. બહુ જ બ્યુટીફુલ છે. જે અત્યારે કચ્છ આર્કાઇવનું ઇનિશિયેટિવ આપ કરો છો તો આપ પ્લીઝ એના મારાવ સાહેબે કર્યું હતું. ઓકે, તો આપ એને આગળ વધારો છો. ઇટ્સ અ વેરી ગુડ થિંગ. બહુ ખુશી છે કે ડુઈંગ વેલ. એ બધા એપ્રિશિએટ કરે છે. આપના કોઈ સ્પેસિફિક થોટ છે એના પર? દલપતભાઈ છે એ બહુ સારું કામ કરે છે અને આવું કંઈ જોતું હતું અહીંયા. રાઈટ. આજે આપના હેરિટેજ છે, આપનો પેલેસ છે, એનું મેન્ટેનન્સ અને એનું ડેવલપમેન્ટ, ઇઝ ઇટ ચેલેન્જિંગ જોબ? વેલ ઇટ વોઝ, પણ હવે દરબારગઢ એવું થઈ ગયું કે હવે ઇટ્સ ઓલ રાઈટ. રાઈટ. હવે કાંઈ કરવું પણ વિજય વિલાસ છે એ ચાલે છે, કાંઈ ચેલેન્જિંગ નથી, પણ મને ટ્રસ્ટ બનાવી દેવું છે હવે. રાઈટ. જેમ કે મારા પછી શું થશે એટલે એ વિચારીને હું ટ્રસ્ટ બનાવશે તો એ ચાલશે. આ હું ટ્રસ્ટ કરીને મારા પછી વિજય વિલા જેવું ખોલી દઈશ, પણ વેચવું નથી. રાઈટ. એ મારા હસબન્ડને મારા સાહેબને જેવું છે એવું જ રાખવું છે. મેમરી માટે. મેમરી માટે. બ્યુટીફુલ થોટ. તો આપ કોઈ સ્પેસિફિક ફિલિંગ શેર કરવા માંગો છો મહારાવ સાહેબ વિશે? કચ્છ માટેના કોઈ એમના થોટ તમને ગમતો? કચ્છ માટે તો એનો એટલું પ્રેમ હતું કે ભાઈ શું કહું, મને નથી લાગતું કોઈને આટલું પ્રેમ હશે કચ્છ ઉપર જેટલું મારા સાહેબને હતું. અને ખાલી પ્રેમ નહીં, એને બધા ખબર હતી આટલું સુધી કે આ રસ્તો ક્યાં જશે એ ખબર હતી, કેમ કે નાનપણમાં એ ઘોડામાં જતા. બરાબર. એટલે એને બધું ખબર હતી. મેં મહારાવ સાહેબની સ્પીચ સાંભળી છે. મહારાવ સાહેબ કહેતા કે મારું અપબ્રિંગિંગ થતું હતું ત્યારે મારા ફાધરે મને એવું કીધું હતું કે તને ગુજરાતી કે હિન્દી શીખવાની જરૂર નથી, ઓનલી કચ્છી અને ઇંગ્લિશ આવડવા જોઈએ. ધેટ્સ ટ્રુ. એટલે એ બધું કચ્છી જમાં બોલતા અને ગુજરાતી એ ફ્લુઅન્ટ હતું, પણ હંમેશા જ્યારે માર્ક લેતા કે મને માફ કરજો, મને ગુજરાતી નથી આવડતું એટલે હું કચ્છીમાં બોલું છું. પણ એવું નહોતું કે એ બરાબર. હા, એને એ કચ્છીમાં જ બોલતા. મહારાવ સાહેબ કીધું કે ન્યૂઝના લીધે મને હિન્દી આવડ્યું. હા, એવું એમણે કહ્યું હતું. હા. આપની જે ફોટોબાયોગ્રાફીની બુક છે એનામાં ઘણા બધા લોકોએ આપના એક કોટ કર્યું છે કે પ્રીતિ દેવી ઇઝ એન્ડ રિમેન સિનોનમસ ઓફ બ્યુટી, ગ્રેસ, એલિગન્સ એન્ડ ડિગ્નિટી. તો આપનું ટુ સે ધેટ બિગ કોમ્પ્લિમેન્ટ. અને આપના સ્પિરિચ્યુઅલ અને ધાર્મિક પ્રેક્ટિસીસ વિશે લોકોએ કહ્યું છે, તો આપની ધાર્મિક અને સ્પિરિચ્યુઅલ લાગણી કે થોટ અમને કહો. મારા સાહેબ હંમેશા ચંદ્ર પૂજા કરતા દર મહિના, તો હવે હું અહીંયા જઉં છું તો હું કરું છું. સરસ. ટુ કીપ ઇટ ગોઈંગ. કેવું આપણું જે છે એ તો રાખવું જ જોઈએ. કેવું ફિલિંગ આવે છે? બહુ સારું લાગે છે. માતાજીની દયાથી મને 2 વખતે માતાજીને અહીંયા માતાનો મળમાં કરવા મળ્યો. એ કોઈ બાએ નથી કર્યું. યુ આર ધ ફર્સ્ટ. ઇટ ઇઝ અ બિગ ઓનર. અને આ વર્ષે મને આપણા આશાપુરા મંદિર ભુજમાં એ કરવા મળ્યું. ઓનર છે ને. રાઈટ. આપના અનુભવમાં કચ્છનું સૌથી વધારે પ્લેસ આપને કયું ગમે છે? ઘણા બધા જગ્યા છે મને ગમે છે. હમણાં 4 વાર રખાલ છે મારું, એ ગમે છે. વિજય વિલાસ ગમે છે. બરાબર. અને એક અમે ડ્રાઈવમાં જતા તો વળવું હતું એક જગા, હવે કોઈને યાદ છે કે નહીં? લે અને ઉનીકોર એક બહુ સારું વળવો હતો, એટલે કે વળનું બહુ ફેલાણું, એ મને બહુ ગમતું જગા. બરાબર. આપના કોઈ ફેવરિટ બુક છે? આપણે રીડિંગનો શોખ છે? આઈ યુઝ ટુ રીડ. હવે નહીં, હવે આંખમાં તકલીફ છે ત્યારે તો કમ વાંચું છું, બટ આઈ વોઝ ટુ રીડ ઇંગ્લિશ બુક. યોર ફેવરિટ બુક્સ? માય ફેવરિટ બુક ઓલ ડેફની ડુ મોરિયા.
ડેફિનેટલી મૂડી અને ચોપડી મને બહુ ગમતી. માય ફેવરેટ ઓથર. ત્યારે યુ વોચ ટીવી ઓર ઓનલાઈન? I watch a little bit of TV. I read a lot of newspaper. રાઈટ. And a lot of magazines I read. Reading તો મને છે જ હમણાં રાખું છું, પણ બુક હવે કમ કરી દીધો. બરાબર. તો તમારા ફેવરિટ શોઝ કયા છે? બધું જોઉં, યુટ્યુબ જોઉં, ટીવી સિરિયલ્સ જોઉં, રાઈટ. જે હોય પણ ટાઈમ પાસ કરવા માટે જોઈએ. ફેવરિટ કયું અને છે? પિક્ચર મને મૂવીઝ બહુ ગમે. તો ફેવરિટ પિક્ચર કયા છે આપના? ફેવરેટ પિક્ચર બહુ મુશ્કેલ છે કહેવાનું. ના, ફેવરિટ પિક્ચર તો આપનું દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે બરાબર. અને કભી ખુશી કભી ગમ. એ આપનો ફેવરિટ પિક્ચર છે? હા. અને ઇંગ્લિશમાં તો ઘણું હતા પહેલાં, હવે તો યાદ જ નથી. રાઈટ. તો હવે બનાવતા જ નથી એવા પિક્ચર. હવે તો બધું ફાઇટિંગ. આપની ફોટોબાયોગ્રાફીમાં શાહરૂખ ખાન સાથે આપનો ફોટો છે? શાહરૂખ ખાન માય ફેવરેટ એક્ટર. અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન, કેમ કે મૂવી મને ગમે છે, તો માય ફેવરેટ. રાઈટ. એક્ટ્રેસમાં કાજોલ ગમે છે મને. એ અત્યારે પણ એક્ટિવ છે, અત્યારે નવા મૂવી બનાવે છે. હા, એના પિક્ચર આવે તો આ બધાના 3ના તો હું જાઉં. કચ્છના લોકોને કોઈ આપનો મેસેજ પાસ કરવા માંગો છો? મને લાગે છે કે કચ્છના માણસો બહાર જઈને કચ્છને ભૂલવા માંડ્યા છે. એ ભૂલવું ન જોઈએ. They should always remember that where they belong to. કે NRI છે, they are not, પહેલા એવું હતું કે અહીંયા પોતાનું ઘર બનાવતા હતા, હવે એનું નેક્સ્ટ જનરેશન અહીંયા નથી આવતું. બહુ કમ થઈ ગયું. પહેલાં બહુ દર વર્ષે આવતા, અને હવે હું જોઉં છું કમ. અને ઘણા બધા માણસો જે બોમ્બેમાં રહે છે કચ્છી, એ આવે છે તો એવી રીતે આવે છે કે જેમ કે ટુરિસ્ટ પ્લેસ પર આવે. હા, હમણાં જ થોડા દિવસ પહેલાં કોઈ આવ્યા હતા કચ્છી ગ્રુપ. ત્યાં જ એના ઘર છે, બધું છે, પણ એવી રીતે આવ્યા કે જેમ કે ટુરિસ્ટ આવે છે. કેમ નથી કે અહીંયા નહીં, અમે તો બોમ્બેમાં રહી છીએ, અને ભૂલવા માંડ્યા છે. તો હું કહું છું કે તમે કરોડપતિ હો, જ્યાં રહેતા હો, અમેરિકામાં કે જ્યાં, પણ રૂટ્સ આર હિયર. એ ભૂલવું ન જોઈએ એમને. રાઈટ. They should always feel that they are Kutchi first. કચ્છ સ્ટેટના જ્યારે આપ આવ્યા અહીંયા, ત્યારે બીજા કયા સ્ટેટ સાથે રિલેશન વધારે હતા? કચ્છનું? હા. કચ્છનું તો ઘણા બધા હતા. તો આપના કોઈ ફ્રેન્ડ્સ છે જે મહારાણી હતા કે? હમણાં રિસન્ટલી તો આ હતા ગોંડલના. બરાબર. હમણાં સુધી છે મારે ફ્રેન્ડ. પણ એ વખતે તો અમે તો બહુ જુનિયર હતા ને. ઘણા બધા સ્ટેટ મારા સાસુ મધર-ઇન-લો કિશનગઢના હતા. બરાબર. મારા ગ્રેન્ડમધર સિરોઈના હતા. રાજસ્થાનથી બહુ હતા. રાજસ્થાનથી અને ગુજરાતથી કાકી, બે કાકી ગુજરાતના હતા, વાંકાનેરના હતા. બરોડા સ્ટેટના મહારાણીનું આવી જ રીતે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂ હતું, તો એનામાં એમણે કચ્છ સાથેના એના રિલેશનની વાત કરી હતી. હા, એના ફઈ તો મારા કાકી સાસ હતા. હિંમતસિંહજી બાવા હતા ને, કાકા બાબા, એના વાઈફ વાંકાનેરના હતા. બરાબર. અને બરોડાના જે હમણાં છે એના ફઈ હતા. બરાબર. એવી રીતે. આપનું મહારાણી સાહેબ અત્યારે રૂટીન શું છે? બહુ બોરિંગ રૂટીન છે. હું 6:30 6:30 સુધી ઉઠી જાઉં. મોર્નિંગ આઈ લાઈક ટુ ટેક વેરી ઇઝી. પછી કોઈ મળવા હલવાનું હોય તો પછી લંચ ટાઈમે પહેલાં મળું, અને સાંજે ફરીથી હું લાઈક ટુ રિલેક્સ. પણ હવે થાય કે નહીં, કોઈક વખતે મળવું, બસ જ છે. બરાબર. બોરિંગ રૂટીન. બીજું કંઈ આપ કહેવા માંગો છો? એક કચ્છ સ્ટેટના મહારાણી તરીકે આપને વિડીયો ડોક્યુમેન્ટમાં શું કહેવું છે? જે મેં કીધું ને, કચ્છી બધા ભૂલી ગયા એ છે. અને બીજું કે કચ્છ તો જે હતું એનાથી બહુ ડેવલપ થઈ ગયા, બટ સમહાઉ ધ ઓલ્ડ ચાર્મ ઇઝ ગોન. જ્યારે વોલ્ડ સિટી હતું, જે ચાર્મ હતું એ નથી હવે. બટ બહુ વધી ગયું છે કચ્છ. મને લાગે છે આપણા પ્રાઇમ મિનિસ્ટર ઇઝ વેરી ફોન્ડ ઓફ કચ્છ, એટલે ધેટ્સ ગુડ. હજી આગળ વધશે. તમે વ્હાઇટ રન છેલ્લે ક્યારે ગયા હતા? વ્હાઇટ રન, ડુ યુ લાઈક વ્હાઇટ રન? વ્હાઇટ રન હું હમણાં નથી ગઈ. હમણાં બહુ મને ઈચ્છા છે જવાની, કેમ કે મેં ધોળાવીરાય નથી ગઈ. તો મને રોડ ટુ હેવનથી જવું છે. બરાબર. પણ કાંઈ ને કાંઈ થઈ જાય, નથી જતા. અમારા ગેસ્ટ ડ્રાઈવર બધાને મેં મોકલ્યું, હું જ નથી ગઈ. બરાબર. અને હવે તો આ ફેસ્ટિવલ બધું છે તો નહીં જાઉં. ખલાસ હા થાય ને. આ વખતે મેં માઇન્ડ મેકઅપ કરી લીધું છે કે હું માર્ચમાં જઈશ, એન્ડ ઓફ માર્ચ. જ્યારે ટુરિસ્ટ સિઝન પૂરું થઈ જાય ને પછી જઈશ. પણ રોડ ટુ હેવન તો મને જોવું જ છે.
તમે વિડીયોમાં જોયું છે? હા, વિડીયોમાં જોયું છે ને, આવતું જ છે, બહુ ફેમસ છે. અને જે મારા ગેસ્ટ આવે છે તો બધા જાય છે. કાલા ડુંગર સુધી હું ગઈ છું, ધોડરો ગઈ છું, એવું નથી કે વ્હાઇટ રન નથી જોયું. મારા સાહેબ સાથે હું બહુ ફરી છું. કોટેશ્વરમાં અમે યોટમાં ગયા હતા, પછી ખબર પડી નહીં કે ક્યાં પાકિસ્તાન છે ને ક્યાં ઇન્ડિયા છે. પછી કીધું કે આપણે જરા આગળ જાશું તો કદાચ પકડાઈ જઈશું કે તો એમ મારા સાહેબ હતા ત્યારે હું બહુ ફરતી મારા સાહેબ સાથે. પણ મારા સાહેબ પછી આ 3 વર્ષમાં તો બહુ ડેવલપ થઈ ગયું. બટ આઈ થિંક કચ્છી પીપલ શુડ રિમેમ્બર દેટ દે આર કચ્છીઝ ફર્સ્ટ. બહાર જઈને ભૂલી જાય છે, એ ભૂલવું ન જોઈએ. ઓફકોર્સ વી આર ઓલ ઇન્ડિયન્સ, આપણે રીત છે, પણ ધ કલ્ચર નેચર, જે પુષ્પન બાપુ ધ કલ્ચર મારા નેચર. સાહેબ હંમેશા કહેતા કે કચ્છ ગુજરાતમાં આવ્યા એને ગમ્યું નહીં. એ હંમેશા કહેતા કચ્છ શુડ હેવ બીન ડિફરન્ટ. રાઈટ. એ કોશિશે કરી હતી મારા સાહેબ, પણ આટલું સપોર્ટ મળ્યું નહીં મારા સાહેબને. જેમ કે અકોર્ડિંગ ટુ હિમ કચ્છના જ્યોગ્રાફી, લેંગ્વેજ, ફૂડ, એવરીથિંગ ઇઝ ડિફરન્ટ. રાઈટ. તો પછી કેવી રીતે કચ્છ સેપરેટ થવું જોઈએ. જ્યારે સ્ટેટ્સ ગયા ત્યારે કચ્છ ગુજરાતમાં નહોતું. ઇટ વોઝ અ સી સ્ટેટ. એ તો બહુ પછી ગુજરાતમાં ગયા. તો એ દુઃખની વાત છે. એ કચ્છ સેપરેટેડ રહેવું જોતું હતું. એના લીધે આપણા કલ્ચરને અને ટ્રેડિશનને નુકસાન થયું છે. વેરી ડિફરન્ટ. અમને ખૂબ આનંદ આવ્યો તમારી સાથે બેસીને વાત કરીને. આઈ એમ ઓનર્ડ કે મને આ ચાન્સ મળ્યું. પુષ્પદાન મને કીધું હતું કે પહેલાંના મહારાણીએ કેમ કોઈ લાઇમલાઇટમાં નથી આવ્યા, એટલે કે એ બધા પડદામાં હતા. રાઈટ. એ પડદામાં હતા એટલે લાઇમલાઇટમાં. તો પણ ગંગાબા સાહેબનું નામ છે. ગંગાબા સાહેબ સ્કૂલ કર્યું, ઘણું બધું કર્યું. એ બધા એમને ચાન્સ મળ્યું નહીં ને, એટલે લાઇમલાઇટમાં આવ્યા નહીં. સ્ટ્રિક્ટ પડદા હતું અહીંયા. રાઈટ. પણ તમને જે રીતે તમારા મમ્મીએ ચાર્જ લીધો હતો, તમારા મધરે ચાર્જ લીધો હતો, એ પણ એવી રીતે તમે ચાર્જ લઈ અને મંદિરનું, કલ્ચરનું અને નેચરનું તમે બહુ સારી રીતે પ્રિઝર્વ કરી રહ્યા છો અને એના પર કામ કરી રહ્યા છો. એના પ્રત્યે હું એક ચારણ તરીકે ખુશ છું કે આ વાત હું ડોક્યુમેન્ટ કરી શક્યો. અમારો અધિકાર છે. અમારા જૂના સંબંધો છે રાજ સાથે. પુષ્પન બાપુના ફાધર સમુદાન બાપુ રાજકવિ હતા અને અમે લોકો જે રૂલર હતા એના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકે કામ કરતા હતા. તો એ રેફરન્સથી મને તમારા સાથે વાત કરવાનો મોકો મળ્યો અને આપની વાત ડોક્યુમેન્ટ કરવાનો મોકો મળ્યો. એના માટે હું એક ખરેખર હૃદયથી થેન્કફુલ છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઘણા વર્ષ થઈ ગયા, ગણતરી તો શું કરીએ, લગભગ 50-60 વર્ષ થવા. બરાબર. અને એમની જેવો સ્વભાવ સારો કોઈનો હોય જ ન શકે. સંપૂર્ણ ગુણ જેને કહીને મહિલામાં, લેડીઝમાં, એ બધા ગુણ એમનામાં છે. પણ નાના જુવાન હતા ને અમે પણ નાના ત્યારથી જોતા આવે. બરાબર. ને સંતાઈ જતા હતા અમે એમને જોઈને. કેમ? શરમ આવતી હતી અમને નાના હતા આમ જોવે, અમે આમ જોઈ. એટલે મહારાણીનો એક એનો ઋતબો હોય એટલે બહુ જ સારું. ને એટલે એમને પેલો તો જનાવરનો બહુ શોખ. કૂતરા, કોઈ બી જાનવર, પશુ પક્ષીની ઉપર બહુ જ લાગણી છે. અમે એની બુક વાંચી ને, જે એની ફોટોબાયોગ્રાફી બની છે એનામાં પણ છે. અને મને પુષ્પન બાપુ વાત કરી હતી, એ જ્યારે પરણીને અહીંયા કચ્છમાં આવ્યા ત્યારે પેલા જે શિકારની પ્રથા હતી એમણે બંધ કરાવી. હા, એમને નથી ગમતું ને, જનાવર ઉપર બહુ પ્રેમ છે એટલે બધું મારા સામને એમને જ બંધ કરાવી દીધું. એટલે અમે માતાજીને પ્રાર્થના કરી કે એમને એવા ને એવા રાખજો. એ છે તો અમે છે બસ. તમે અત્યારે ક્લોઝેસ્ટ છો એમનાથી? જી. કેમ કે એકચ્યુઅલીમાં હવે જો એમાં એવું છે કે ઘણા અલગ અલગ કહે છે કે તમે મહારાણી સાહેબના શેડો છો. ઘણા મને એમ કે યુ આર ડોટર ઓફ ધીસ હાઉસ, એવી રીતનું. ને એવું જ છે. મને મારા સાહેબ પણ પોતાના દીકરી જ માનતા, મહારાણી સાહેબ પણ માને છે. ને હું એમ માનીશ કે શાયદ ઉપરવાળાના કર્મો લખેલા હશે અહીંયા, ને એમના છત્રછાયામાં રહેવું જ બહુ મોટી વાત છે. ને એમાં સૌથી મોટી વાત શું છે કે પેલેસ નામ આવું ને આપના નામની પાસે, એ બહુ મોટી વાત કહેવાય. એટલે એ વસ્તુ એમનેથી ઘણું શીખ્યું છે, ઘણું. એટલે આજે સાહેબ સમજી લો કે મા બાપના સંસ્કાર આવ્યા હશે, પણ એનામાં હું એમ કહું કે 20% મા બાપના આવ્યા હશે, 80% એમના હશે. કેમ કે એમને સંગાથ એમનો બહુ. ને એ શું છે કે એમની એક આદત છે કે કોઈ દિવસ છે ને બે જણાને આને તેને વાતું નહીં કરે. જેમને કેવું હશે, અગર આજે યોગેશભાઈ સાથે વાત કરવી છે તો એ પુષ્પદાનજીભાઈને નહીં પકડે, સ્ટ્રેટ યોગેશભાઈને જ કહેશે કે યોગેશભાઈ આમ છે.
એવી રીતનું એમની આદત છે. એ સ્ટ્રેટ ફોરવર્ડ વ્યક્તિ છે કે ભાઈ અને modern છે, હા, એમણે પોતે modern કર્યું. છે, હા, ને પ્રેક્ટિકલ છે. સૌથી સારું શું છે કે આજે તમે જે જનરેશન, આજે મારો સન હોય તો એ મારા સન સાથે એની જેવા થઈ જાય. કે હું ઘણી વખત એમ કહેતી ને તો હું બા સાહેબને કહેતી કે બા સાહેબ શિલોંગમાં ભણતા ને બધું એવી રીતનું તો એઝ અ પ્રિન્સેસ આપને તો કે રુદ્રાણી કરવા માટે તો હું ઘણા નખરા કરી શકતી હતી કે આ નહીં ને ઓલું નહીં ને મને આમ નહીં જાય, પણ મેં એ બધું કર્યું જ નથી. હું પહેલાંથી સિમ્પલ જ રહી છું કેમ કે મેં વિચાર્યું હતું કે મને સિમ્પલ રહેવું છે ને નાનપણથી. એટલે આ વસ્તુ બહુ મોટી કહેવાય કે તમારે નાની એજમાં આજકાલ હવે છોકરાઓને બધી વસ્તુની બધી ખબર પડતી હોય. આજે મારો છોકરો જ્યારે કોઈ બ્રાન્ડની નામ લેતો કે ભાઈ તારા ઉંમરમાં તમને બ્રાન્ડની કાંઈ ખબર પણ નહોતી પડતી કે શું કે પણ એ કે તમારે આજકાલનું બધું કે બેટા જેટલું તમે લોકો સિમ્પલ લાઈફ જીવો ને પીસફુલ, હા એટલું સારું તમને એટલું આગળ જતા લાઈફમાં તમારી માટે ઇઝી રહેશે. કોઈક દિવસ તમારે કોમ્પ્રોમાઇઝ કરવાનું થશે તો થશે નહીં તમારેથી. તમને આ જ પરિસરમાં તમે જસ્ટ હમણાં વાત કરી કે તમને એક મસ્ત બ્યુટીફુલ હાઉસ ગિફ્ટ મળ્યું છે. બહુ સારું એમણે એટલે તમે, હું તો દીકરી માનું જ છું તમને, પણ એટલે તમે બેસ્ટ સ્પોક પર્સન છો કે જે એમના નેચરને ડિસ્ક્રાઇબ કરી શકો. તો અમને નેચરનું કંઈક ઇન્ટરેસ્ટિંગ કહો. મેં ઓલવેઝ જોયા છે મારા બા સાહેબને કે મારા સાહેબને તો બહુ કામમાં બિઝી રહેતા ને એવી રીતનું. તો એમનું ઓલવેઝ પણ ટાઈમ કે જેમ કે બા સાહેબ સવારે એમની પાસે બેસવા જાય, બે બ્રેકફાસ્ટ જોડે રહે, પછી પાછું આફ્ટર બ્રેકફાસ્ટ થોડીક વાર બેઠે, પછી બા સાહેબ પોતાનું બીજું બધું કામ હોય કેરી ઓન કરે, મારા સાહેબ પોતાનું નથી કરે. ઘણી વખત બહુ ડિસ્ટર્બ હોય મારા સાહેબ, એકદમ ગરમ હોય ને બા સાહેબ કંઈક સમજાવવા જાય કેમ કે બા સાહેબનું ઓલવેઝ શું આદત કે ભાઈ શાંતિથી પતાવો, આપણે ઓ નહીં. મારા સાહેબ એકદમ ઓ થયા હોય ને એકદમ બા સાહેબ ઉપર બોલી દે, એકદમ બા સાહેબ ઉપર એકદમ. તો મારા બા સાહેબ એમ કે ઓકે કોઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ, વી વિલ ટોક લેટર, એમ કરીને મારા બા સાહેબ પધારી જાય. મારા સાહેબ કાંઈ ના કે થોડીક વાર થાય કે ચાર ટાણે જેમ કે મળ્યા, આઈ એમ સોરી, મારા સાહેબ સીધા એમને સોરી કે કેવી રીતનું. તો મારા બા સાહેબ કે કહીશ ઓકે. એટલે મેં ઓલવેઝ એ જોયું છે કે નકર મેં રિયલીમાં એમ કહું કે આજે સમજી લો મારા હસબન્ડ જ મારી ઉપર જોરથી બોલી જશે ને તો મને એમ થઈ જશે કે મને કેમ બોલ્યા. એનું એક આપણામાં એ કંટ્રોલ નથી હોતું ને એ વસ્તુ એમનામાંથી જોવાની છે કે એમનામાં કંટ્રોલ તો જુઓ યાર કે એ પણ કાંઈ જે તે વ્યક્તિ નથી, સામે છે એ મહારાજ છે, રાજકુમારી છે. સામે છે તો શી ઇઝ ઓલ્સો પ્રિન્સેસ એન્ડ શી ઇઝ ઓલ્સો મહારાણી. એ કોઈ જેવી તેવી વ્યક્તિ નથી. તો એનું એકદમ કામ એકદમ ઓકે નો પ્રોબ્લેમ ચાલ્યા જાય. પછી શાંતિથી પોતે કે આમની આમ કેમ તમે આટલું ઓ કરો છો. એટલે એ રિયલીમાં આજના મેં આપને જે વાત કહી યોગેશભાઈ કે આજના યુથને, આજના કપલને આ શીખવાની જરૂરત છે. આજે તો આપણે મેરેજ થયા નથી, વરસમાં તો ડાયવર્સની વાતો સંભળાય. અરે યાર શું છે, તમે ખેલ સમજી બેઠા છો લગ્નને? તમને જોવું હોય તો આમને જોવો. ને સૌથી મોટી વાત કે મારા સાહેબ ટાઈમના બહુ પંચવલ હતા, બહુ એટલે બહુ. કે મારા સાહેબનું 1 વાગે લંચ તો લંચ, અગર 1:10 થાય ને તો લંચ કેન્સલ, એ રહેવા દો, નથી ખાવું મારે, નથી જમવું. હા કોઈ મળવા આવી ગયા તો વાત બીજી છે, નકર ટાઈમ. મહારાણી સાહેબ એ ટાઈમમાં એમની જોડે ને જોડે રહ્યા છે. આજે અગર કોઈ ફંક્શનમાં જવું છે ને એમ કે મારા સાહેબ ફોર એક્ઝામ્પલ કે 11 વાગે આપ રેડી રહેજો, મહારાણી સાહેબ 11:15 વાગે રેડી હશે ને એમના રૂમમાં આવીને બેઠી ગયા છે કે આઈ એમ રેડી, ક્યારે જવું છે, આટલું એ લોકોનું. બીજું મારા સાહેબનું ને બા સાહેબનું, બા સાહેબ વેજીટેરિયન છે, મારા સાહેબ નોન વેજીટેરિયન હતા. તો પણ મારા બા સાહેબે કોઈ દિવસ એમને નથી કીધું કે આપ ના, પણ ઓછું કરાવ્યું છે એવું પોતે કહેતા હતા કે ઓન્લી થર્સડે કે એવી રીતે. પછી મારા સાહેબને પણ ગિલ્ટ થવા માંડ્યું કે ભાઈ નહીં મારાની સાહેબ નથી જમતા ને. હવે પછી મારા સાહેબ પણ ઓછું કરી નાખ્યું એમને. એક વસ્તુ કહીને અમે કોણ કહેવાય, વી આર સ્ટાફ, પણ એમણે સ્ટાફ જેવું રાખ્યું નથી. એ ચાહતો તો મને એક સ્ટાફની જેમ જ રાખી શકે, પણ એમણે મને દીકરીની જેમ રાખ્યું. એમણે મારા સનને પોતાના દીકરાની જેમ રાખ્યું કે ગ્રેન્ડ ચાઇલ્ડ એવી રીતે કે એવી રીતનું. મારા હસબન્ડને પોતાના દીકરાની જેમ સમજીને રાખ્યા, બધા સ્ટાફને પોતાનું સમજીને રાખી. બહુ મોટી ક્વોલિટી છે યોગેશભાઈ. ન કે આજે મારો જે હોય કે મહારાણી સાહેબ હોય એને ખબર ન હોય કે મારી પાસે બગીચામાં કોણ માણસો છે કે મારી, એને કોઈ લેવા દેવા ન હોય. એ બધા એને ખબર હોય કે જે મેનેજ કરે છે કશે, પણ આજે હરેક વ્યક્તિને એ મળતા હશે. આજે કોઈ પણ ત્યાં જઈને એમને સલામ માટે જશે, એમને ખમા કરવા જશે, સારી રીતે વાત કરશે, કેમ છે, બરોબર છે, શું છે, આટલું બધું નાનામાં નાના વ્યક્તિને ઇમ્પોર્ટન્સ આપે. એ બહુ જરૂરી વસ્તુ છે. તમારી સાથે વાત કરીને બહુ મજા આવી. થેન્ક યુ યોગેશભાઈ, મેં વધારે ટાઈમ લીધો. ના અમને બહુ મજા આવી. થેન્ક યુ યોગેશભાઈ, થેન્ક યુ. મારી સાથે દેવવ્રત છે, જેનું જન્મ જ આ પેલેસમાં થયું છે અને એનું નામ પણ મહારાવ સાહેબે, કચ્છ મહારાવે આપેલું છે, જે અહીંયા જ રહે છે. અને એને કારનો ખૂબ શોખ છે. રુદ્રાણીબેનનો સન છે, આપણે જેને આગળ વાત કરી નથી, તો એ આપણે છે ને મહારાવ સાહેબના કારના કલેક્શન વિશે બધી વાત કરશે. તો
તો દેવરે તમને આ કાર વિશે પહેલાં તું જણાવ. આપણે આ મારા સાહેબની ફેવરેટ કાર હતી કોર્વેટ. આ એમને પ્રેઝન્ટમાં લીધી અને દિલ્હીમાં એને મારા સાહેબ બહુ ફર્યા છે કોર્વેટમાં, બહુ ફર્યા છે. પછી અહીંયા લાવ્યા હતા, પછી એમને મોકલી દીધી હતી બધું મોડિફાઈ માટે, અને પછી હવે આવી આ ગાડી અહીંયા આવી. પછી હવે મારાની સાહેબે આને એક શોપીસની તરીકેથી રાખ્યું છે કે બધા જોશે એમની પછી જ્યારે જે ટુરિસ્ટ માટે કરશે તો એની માટે આ કોર્વેટ જોવા માટે રાખ્યું છે શોપીસ. ફર્સ્ટ કાર આવી છે ઇન્ડિયામાં, આ અહીંયા જ આવી ભુજમાં. આ મારા સાહેબે બુક એટલે હું એમને જે કહેતો હતો. એટલે પહેલાંથી મારા નાના હતા ને એમની સાથે હું આવતો હતો તો એ કહેતા હતા કે ખમા કર જે કર. તો એમ કરીને મારું એમને ઉપર મેં નામ રાખી દીધું કે જે. તો એમે પહેલી કાર આ બુક કરાવી હતી, પણ એમની ડેથ થઈ ગઈ પછી કાર આવી અહીંયા. તો એ જોઈ ના શકે, એમને બહુ મન હતો જોવાનો, પણ આ પહેલી ઇલેક્ટ્રિક કાર આવી. ને આપણે જોયું હશે અહીંયા મંદિરમાં પૂજામાં બાસા પધારે છે તો લઈ પધારે છે. આપણે છે ને આ વિલેજ જીપ છે, 1963નો મોડલ છે આ વિલેજ જીપ. આ તમે જોઈ હશે મારા સાહેબના વિડીયો જેના મતલબ વિડીયો આવતા હતા યુટ્યુબમાં, એમાં ચમર પૂજામાં યુઝ થતી હતી વધારે કરી. એ તો ચાલીને પધારતા હતા પણ યુઝ કરતા હતા, અને એ એમની ગાડી ફેવરેટ હતી પહેલાં. હા, ફેવરેટ હતી. એ પહેલાં પધારે ચાળવા તો પહેલાં તો લેપર્ડ સાથે જતા, પણ એની પહેલાં જ્યારે એ શરૂઆતમાં તો વિલીસ લઈને પધારતા હતા. મારી સાથે વિપુલભાઈ છે જે આ આખા પેલેસનું બધું સંચાલન કરે છે. આ પ્રાગમલજી સેકન્ડની બગી હતી, જે પરિસ્થિતિ થોડી ખરાબ હતી, પણ હમણાં મહારાણી સાહેબે એને ટોટલ બારે આને મોકલી અને રિનોવેશન કરી, એકદમ જેમ હતી એમ સેમ ટુ સેમ. બરાબર. એટલે આમાં આગળ ઓકે જે ચાલક છે અહીંયા બેસે. હા, અને આ બાજુ અંદર. હા, એટલે આ વર્કિંગ કન્ડિશનમાં છે અત્યારે વર્કિંગ કન્ડિશન કમ્પ્લીટ.